હેલો ફ્રેન્ડ્સ, આજનું આ બટેકાનું શાક બનાવવા માટે મેં 3 નંગ બટેકાને બાફીને લીધા છે અને હવે એના ટુકડા કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તો આ રીતે આપણે બટેકાના પીસ રેડી કરવાના છે. તો આમ બધા પીસ આપણે રેડી કરી લઈશું. હવે આપણે કડાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું સહેજ સાંતળે એટલે એમાં થોડીક હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તો અહીં તમારે ડુંગળીનું પ્રમાણ વધુ ઓછું જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી શકો છો. અને હવે ડુંગળીને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો સહેજ પણ ગમતો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ડુંગળી હવે સરસ સતળાઈ ગઈ છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે અહીં 1 થી 1.5 ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને સહેજ વાર માટે સાંતળી લઈશું. લસણ મરચાંની પેસ્ટ પણ હવે સરસ સતળાઈ ગઈ છે. તો એમાં 1 ટામેટાની પ્યુરી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે પ્યુરીને પણ આપણે સહેજ વાર માટે સાંતળી લઈશું. એમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું. તો પ્યુરી હવે સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ એમાંથી છૂટું પડવા લાગ્યું છે. તો આ બટેકાના શાકમાં એકદમ ઘટ્ટ રસો કરવા માટે 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં બેઝિક મસાલા એડ કરીશું. અડધી ચમચી હળદર, પોણી ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી દાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. તો બટેકા બાફતી વખતે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. હવે આ બધા જ મસાલાને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને એને સહેજ વાર માટે સાંતળી લઈશું. હવે જે બાફેલા બટેકાના ટુકડા કરીને રાખ્યા છે એને આમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણે શાકનો જે પ્રમાણે રસો કરવો હોય એ પ્રમાણે એમાં પાણી એડ કરીશું અને તેને હલાવી લઈશું. પાણી નાખ્યા બાદ આપણે એને સહેજ વાર માટે ઉકળવા દઈશું. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથ વડે મસળીને એડ કરીશું. તો આ નાખવી એકદમ ઓપ્શનલ છે. જો હોય તો નાખી શકો છો, નહીતર સ્કીપ પણ કરી શકો છો. અને થોડા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને એને હલાવી મિક્સ કરી લઈશું. તો આ આપણું બટેકાનું રસાદાર શાક રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.